નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં વધતા ભાવ વધારા, નેટ પરીક્ષા પેપર લીક કાંડ અને વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓ સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા તરસાલી શાક માર્કેટ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋતિજ જોશીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી લગાવી હતી. ભાવ વધારાના કારણે સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે. નેટ પરીક્ષાના પેપર લીક મામલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે અન્ય જાહેર પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓને પણ પ્રદર્શન દરમિયાન ઉઠાવવામાં આવે છે. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા સરકાર પાસે તાત્કાલિક સમસ્યાઓના નિરાકરણની માંગ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં કેન્દ્રની ભાજપ સરકાર સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. મોંઘવારીનો મુદ્દો અને નીટના જે પેપર લીક થયા મુદ્દા પર આ આંદોલન ચાલે છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી અમે અલગ અલગ વિસ્તારમાં જાહેર 4 રસ્તાઓ પર જઈને લોકોની વચ્ચે જનજાગૃતતા લાવવાને એક દેખાવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, સીએનજી એલપીજી ગેસનો ભાવ વધારો, રાંધણ ગેસનો ભાવ વધારો, આ તમામ મોરચે જ્યારે ગરીબ અને મધ્યમ કમર તૂટી જતી હોય અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી હોય ત્યારે તમામ મુદ્દાઓ લઈને અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી આ વિરોધ પ્રદર્શન અમે કરીએ છીએ. સાથે સાથે દેશમાં લગભગ 24 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ જે નીટના પરીક્ષાની તૈયારી કરી હતી અને એ જે પેપર લીક થયું ત્યારે એમના પણ ભવિષ્ય અંધકારમય બન્યા છે. જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન એ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. આજે એમને રાજીનામું આપવાનું હોય તે છતાં એ કોઈ વાત કરવા તૈયાર નથી. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી અલગ અલગ વિસ્તારમાં અમે આ આંદોલન કરીએ છીએ અને જનજાગૃતતા લાવવાનો પ્રયત્ન